ઓમ નમઃ. ભાવક યોગ વિશે આજે 11 ડિસેમ્બર 2024ના રોજ આપણે સમજીએ. ભાવક યોગ, આ યોગ દરેક મનુષ્યની અંદર હોય છે, પરંતુ આ યોગનો ઉપયોગ દરેક મનુષ્ય પૂર્ણ રીતે કરી શકતા નથી. આ યોગ જે છે એનો ઉપયોગ કરવા માટે કુદરતે મનુષ્યની ઓરામાં જે શક્તિ આપી હોય, એ શક્તિનો ઉપયોગ જ્યારે ના થાય અથવા તો કઈ રીતે થાય એની જાણકારી ના હોય, એના કારણે ભાવક યોગના ફાયદાથી તમે વંચિત રહો છો. સમજી લો કે તમારા દાદા પરદાદા 100 એકર જમીન મૂકીને ગયા છે, પણ એ જમીન કયા ગામમાં છે, કઈ જગ્યાએ છે, એ તમને ખબર નથી. એવી પરિસ્થિતિ ભાવક યોગવાળા દુનિયામાં દરેક મનુષ્યમાં જે યોગ છે ભાવક યોગ, એ ભાવક યોગનો ફાયદો કઈ રીતે લેવો એની સમજણ નથી. આ ભાવક યોગનો શું ફાયદો અને એનો ફાયદો કઈ રીતે લેવાનો? દુનિયાની 7.5-8 અબજની વસ્તીને એક પ્રશ્ન એ હંમેશા થતો હશે, અને એ થતું હશે કન્ફ્યુઝન. હું આ કરું કે હું પેલું કરું, હું આ ખરીદું કે હું આ પેલું ખરીદું, હું આ જગ્યાએ ફરવા જાઉં કે હું પેલી જગ્યાએ ફરવા જાઉં, હું આ નોકરી કન્ટિન્યુઅસ ચાલુ રાખું કે નવી નોકરી તરફ પ્રયાણ કરું, હું નવો બિઝનેસ શરૂ કરું કે જૂના બિઝનેસ પર ટકીને રહું. આવા લાખો કરોડો પ્રશ્ન દરેક મનુષ્યના મનમાં ક્યારે ને ક્યારે નહીં, પરંતુ રોજ ઉદ્ભવતા હશે. નાની બાબતમાં પણ તમે જ્યારે કોઈ એક રેસ્ટોરન્ટમાં પ્રવેશો અને મેનુ કાર્ડ હાથમાં લો, તો બી તમને કન્ફ્યુઝન થશે કે આ સબ્જી ખાઉં કે આ સબ્જી ખાઉં. મૂળ કહેવાનો તાત્પર્ય મારો એવો છે કે મનુષ્યના મનમાં ઉભરતા સવાલોના બે જવાબ હોય, અને બેમાંથી કયો જવાબ યોગ્ય છે અને કયો જવાબ પસંદ કરવો જોઈએ, એ તમને ભાવક યોગ સજેસ્ટ કરે છે, કહે છે, પરંતુ તમે એ સંકેત, એની દિશા દરેક વખતે સમજી શકતા નથી. અને જ્યારે જ્યારે સમજો છો ત્યારે તમારું પાસું સીધું જ અને પોબાર જ પડ્યું હોય છે. શું કરવું જોઈએ? ભાવક યોગ માટે થઈને અજર અમર મંત્રની શૃંખલામાં ભાવક યોગની સિદ્ધિનું ફળ મળે માટે તમારે જ્યારે પણ નાનો પ્રશ્ન હોય, મોટો પ્રશ્ન હોય કે અતિ મોટો પ્રશ્ન હોય, આ પરિસ્થિતિ અને આ સંજોગોમાં તમારે આ મંત્ર 3 વખત બોલી લેવાનો. મંત્ર 3 વખત બોલશો એટલે તરત જ તમને જે જવાબ આવે એ જવાબ તમારો ફાઇનલ હશે, અથવા તો તમે જે નિર્ણય લઈ લેશો એ નિર્ણય ફાઇનલ હશે. ઘણીવાર મંત્ર પૂર્ણ થયો અને તમને જવાબ મળ્યો બી ખરો, પરંતુ તમે એ જવાબ સમજી ના શક્યા અને પાછા કન્ફ્યુઝ થઈ ગયા, એટલે તમે એક જે ડિસિઝન લેશો એ ડિસિઝન સીધું જ પડશે. તો આવો ભાવક યોગનો મંત્ર હું આપને જણાવું. ઓમ ભાવક સિદ્ધા સિદ્ધા નમઃ. ઓમ ભાવક સિદ્ધા સિદ્ધા નમઃ. ઓમ ભાવક સિદ્ધા સિદ્ધા નમઃ. આ મંત્ર 3 વખત બોલી અને તમારે જે નિર્ણય લેવાનો છે નિર્ણય કરવો. સૌથી પહેલાં આની શક્તિ તમે જે તમારી વારામાં જ છે એ તમે નાના નાના નિર્ણયોમાં ચકાસજો. તમને ચોક્કસ એવો અનુભવ થઈ જશે કે આ રામબાણ ઇલાજ છે, કેવો બ્રહ્માસ્ત્ર જો ઇલાજ છે, અને પછી તમે કાયમ એને તમારા જીવનમાં વણી લેશો. તો ભાવક યોગની સિદ્ધિ કઈ રીતે તમારા જીવનમાં રૂપાંતરિત કરવી એના વિશે મેં આપને સમજૂતી આપી. ઓમકારનું દિવ્ય ચૈતન્ય અને આશીર્વાદ તમારા પર રહે અને તમે જીવનમાં ઉત્તમ અને સારા નિર્ણયોના માધ્યમથી આગળ વધી શકો, એવા મારા આશીર્વાદ છે. ઓમ નમઃ, ઓમ નમઃ, ઓમ નમઃ.